એનું તો ટેન્શન છે યાર. મને ગણિત અને અંગ્રેજીમાં કશું જ નથી આવડતું. અને પપ્પા મને ઘરથી બહાર કાઢી મૂકશે. તો હવે તું શું કરીશ? વાંચવા બેસી જા. હવે વાંચવાથી મેળ ના પડે. એના માટે મારી પાસે એક મસ્ત પ્લાન છે. કયો પ્લાન? હું છે ને ગાંડો થવાનું નાટક કરીશ. જો હું ગાંડો બની જાઉં તો મને કોઈ પરીક્ષા આપવાનું દબાણ નહીં કરે અને બસ આરામ જ આરામ. તું અને ગાંડો, તું પકડાઈ જશે ને તો તારે ભૂલાઈ જાય જશે. તું જો ખાલી મારી એક્ટિંગ ઓસ્કાર લેવલની હશે, ઓસ્કાર લેવલની. અરે રાજુ, તું વાંચવા બેસી જા. તારા સાહેબનો ફોન આવ્યો હતો ને તું શું મિસ કરીને બેઠો છે? રાજુ? કોણ રાજુ? હું તો મંગળ ગ્રહનો એલિયન છું. હે ભગવાન, આ રાજુને શું થઈ ગયું? એજી, સાંભળો છો? જલ્દી આવો. આ રાજુને કંઈક થઈ ગયું છે. અરે શું થયું? તું કેમ બૂમાબૂમ કરે છે? હા હા હા, જો કરાયો. અરે મોટો જો કરાયો. લાવો હું મૂછો પકડું. અરે છોડ છોડ, બેસ. આ તો સાચું જ ગાંડા કાઢે છે. નક્કી પરીક્ષાના ટેન્શનમાં મગજની નસ ખેંચાઈ ગઈ હશે. જલ્દી ડોક્ટર ચડકાને બોલાવો. હા, મારો પ્લાન કામ કરી ગયો. હવે પરીક્ષા કેન્સલ. કેસ બહુ ગંભીર લાગે છે. રાજુ બેટા, આ કેટલા છે? આ તો બે લોલીપોપ છે. લાવો હું ખાઉં. છોડ છોડ છોડ, બેસ. ડોક્ટર સાહેબ, મારો રાજુ ઠીક થઈ જાય ને પરમ દિવસે એની પરીક્ષા ચાલુ થાય છે. જુઓ બેન, આ બીમારી નવી છે. આનું નામ છે એક્ઝામ ફોબિયા મેનિયા. આનો ઈલાજ દવા ઓછી અને સોય વધારે છે. સોય? કઈ સોય? છગન, આ બોલો ડોક્ટર સાહેબ. પેલું ઘોડાને આપવાનું મોટું ઇન્જેક્શન લાવ. ને સળીઓ ગરમ કરીને લાવજે. આને ડામ દેવું પડશે તો જ તું બગડ ઠેકાણે આવશે. હા સાહેબ, જે કરવું એ કરો, પણ મારા દીકરાને જલ્દી સાજો કરો. મરી ગયા. આ તો સાચે જ મારી નાખશે. રાજુ, તું તૈયાર થઈ જા. આમ જેમ વાગશે તો તું ડાયો ડમલો બની જઈશ. પકડો. એક, બે. છોડો છોડો, મને કશું જ નથી થયું. હું સાજો છું. અરે તું આટલી વાતથી નાટક કરતો તો આજે ઊભો રહે તું ગયો. શાંત થાઓ, શાંત થાઓ. મને ખબર હતી કે આ નાટક કરે છે. કાઈ ગાંડો માણસ ઇન્જેક્શનથી ડરીને સાચી વાત બોલવા ના માંડે. પપ્પા, મને પરીક્ષામાં નાપાસ થવાનો ડર હતો. એટલા માટે મેં આ રસ્તો અપનાવ્યો. જો બેટા રાજુ, મુશ્કેલીથી ભાગવું એ કાંઈ ઉપાય નથી. પરીક્ષા તો તારું જ્ઞાન ચકાસવા માટે છે, તને ડરાવવા માટે નથી. જો તું અત્યારે ડરીને ભાગીશ તો જિંદગીની મોટી પરીક્ષામાં શું કરીશ? રાજુ, તું મહેનત કર. તારું જે પરિણામ આવે એ અમે તારા સાથે જ છે. સોરી પપ્પા, સોરી મમ્મી. હું વચન આપું છું કે આજથી જ મહેનત કરીશ અને ડર્યા વગર પરીક્ષા આપીશ. અમારા આશીર્વાદ તારી સાથે જ છે. ચાલ દોસ્ત, આપણે સાથે મળીને વાંચ્યા અને પરીક્ષામાં સારા
લાવીએ. વાવ, અમેઝિંગ.